બોટાદના સાલૈયા ગામ પાસે ભૂતળા દાદાના ડુંગર ઉપર રાધિકા ગૌશાળામાં અનેક પશુઓના મોતને પગલે આશ્રમના મહંત વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। સાલૈયા ગામ પાસે આવેલા ભૂતળા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટની રાધિકા ગૌશાળામાં ગત તારીખ 29 ઓગસ્ટ 24ના રોજ 40 થી 50 પશુઓના શંકાસ્પદ મોત નિપજ્યા હતા। ત્યારથી હાહાકાર મચી ગયો હતો અને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતા બોટાદ પોલીસનો કાફલો તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સાલૈયા ગામ પાસે આવેલ ભૂતળા દાદાના ડુંગર પર બાપુશ્રી સેવા ટ્રસ્ટીના રાધિકા ગૌશાળામાં ગત તારીખ 29 ઓગસ્ટ 2024ના રોજ 40 થી 50 પશુઓના શંકાસ્પદ મોત નિપજ્યા હતા। આ ઘટના બનતા સમગ્ર માહોલમાં હાહાકાર મચી ગયો હતો અને આસપાસના ગામોના જીવદયા પ્રેમીઓ દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતા બોટાદ પોલીસનો કાફલો તેમજ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। આ ગૌશાળામાં 500 થી 600 પશુઓ રાખવામાં આવે છે અને તમામ પશુઓને ઘાસચારો અને પાણી નહીં આપી એક જ વાડામાં ક્રૂરતાપૂર્વક બાંધી રાખવાના કારણે 40 થી 50 પશુઓના મૃત્યુ થયા હતા। તે હોવાને જીવદયા પ્રેમીઓએ આક્ષેપો કર્યા હતા, જેથી મૃતક તમામ પશુઓને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પીએમ રિપોર્ટ આવતા બાદ ગઠડા તાલુકાના ઢસા ગામના શૈલેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલાએ આશ્રમના મહંત મિથિલાનંદ બાપુ ગુરુ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જ્યારે બોટાદ પોલીસે આશ્રમના મહંત મિથિલાનંદ અને બાપુ ગુરુ ભાસ્કરાનંદ બાપુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારી શું નામ છે તમારું? હંસાબેન। ક્યાંથી આવો છો? સાલૈયાથી। આ બે તમારી સાથે બહેનો છે, બધા ક્યાંથી આવેલા છે? સાલૈયાના છે। આપ ક્યાં આવ્યા છો? ભૂતળા દાદા। શું જોવા મળ્યું તમને અહીંયા? તો ગાયું મરી ગયું છે હા, તો અહીંયા આવી કોઈ દી દર્શન નથી થતા બાપુના ભૂતળા દાદાના, અને અહીંયા કોઈ દી કોઈને અહીંયા ઊભા નથી રહેવા દેતા, તો અમને અહીંયા એની જરૂર નથી અમારે। કેટલા સમયથી આવું વર્તન કરે છે બાપુ? અમે આવ્યા ત્યાંથી ના તમે દર્શન કરવા જાવ તો કોઈ અભદ્ર ભાષામાં વાતો કરે? નહીં, કશું નહીં। તમારી સરકાર પાસે શું માંગ છે? અહીંથી કાઢવાના બાપુને, અમારે અહીંયાની જરૂર જ નથી। આવા પક્ષીને આવું કરે અમારે એને શું જરૂર છે? કેટલી ગાયો મરી ગઈ છે આશરે? 100 ગાયું મરી ગયું છે। બાપુ આપનો પરિચય? વરદધામ આશ્રમ મહંત શ્રી રાણા ભગત। તો એટલો ખ્યાલ આવ્યો તો ગૌ પોતે પૂછ્યું મરસ એની માટે તાત્કાલિક રણુજા પગપાળા યાત્રા દઈને આવ્યો તો તાત્કાલિક અહીંયા પહોંચી। આપ ક્યારના અહીંયા છો? કાલે આપણે આ સમયમાં આવી ગયો તો 2 થી 3 વાગ્યામાં હું અહીંયા આવી ગયો હતો। ભૂતળા દાદા એ અત્યારે કેવી કામગીરી જોવા મળી આપને? કામગીરી જોવા મળે કે મેં જો સપલગ લીધો હતો કે જ્યાં સુધી કે આ ગૌ અહીંથી છૂટી ન થાય ત્યાં સુધી અન્ન ત્યાગ કરી દઈશ। અન્ન ત્યાગ કરીને કાલે આખી રાત અહીંયા બેઠા હતા અને ભૂતળા દાદાને પ્રાર્થના કરી હતી કાલે આ ગૌ છૂટી થવી જ પડે એવી પ્રાર્થના કરીને બેઠો હતો। સવારે સ્નાન કરીને દાદાને પગે લાવવા ગયો અને દરવાજા ખોલતા સીધા નાગદાદાએ દર્શન દીધા સાક્ષાત, અને પોતે નાગદાદાએ દર્શન દીધા એટલે વંદન કર્યા કે દાદા તું કાર્ય સારું કરજે, એવી અમારી પ્રાર્થના હતી। અને એમાં જે કલેક્ટર એમને પરમાર સાહેબ છે એમને સાથ સહકાર આપણે સારો આપ્યો છે, જે પોલીસ સરકાર છે એમને તે આપણે સાથ સહકાર સારો આપ્યો છે, બહુ આપણે સાથ આપ્યો છે। જે ગાવું છે ગઢડા છે, બોટાદ છે, એ બધી ગૌશાળામાં નિંગાળા છે, એ બધી શું છે પાંજરાપુરમાં મૂકવામાં આવશે, એ બધી શું છે નોખી ગૌશાળામાં મૂકવાનું કર્યું છે। એ અમને ખુદ આનંદ આવ્યો છે અમને અત્યારે। રિપોર્ટર ચિંતન વાગડિયા, ABC ન્યૂઝ બોટાદ।